રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પહોંચી ચૂક્યા છે। આજથી 2 દિવસીય ભારતની મુલાકાતે છે, જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાલમ એરપોર્ટ ખાતે મિત્ર પ્રમુખ પુતિનને રિસીવ કરવા માટે પહોંચ્યા છે। એક બાદ એક તમામ મંત્રીમંડળને મળી રહ્યા છે। રશિયન મંત્રીમંડળ પણ વ્લાદિમીર પુતિન સાથે છે। આ મુલાકાત દરમિયાન પ્રમુખ પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે। આ યાત્રા સંરક્ષણ સહયોગને વધારવા, દ્વિપક્ષીય વેપારને બાહ્ય દબાણથી બચાવવા અને નાના મોડ્યુલર રિએક્ટરમાં સહયોગની સંભાવના પર કેન્દ્રિત રહેશે। ત્યારે હાલના જે દ્રશ્યો છે, લાઈવ દ્રશ્યો TV13 સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પહોંચી ચૂક્યા છે। એરપોર્ટ પર પુતિનનું સ્વાગત કરવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી તેમના કાફલા સાથે પહોંચી ચૂક્યા છે તેમને રિસીવ કરવા માટે। ત્યાં તેમનું મંત્રીમંડળ પહોંચ્યું છે। રશિયાથી તેમની સાથે આવ્યું છે નાયબ વડાપ્રધાન અને સાથે જ રક્ષામંત્રી પણ પહોંચ્યા છે। અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો એરપોર્ટના દ્રશ્યો છે, જ્યાં વ્લાદિમીર પુતિન અને નરેન્દ્ર મોદી સાથે ઊભા છે। એરપોર્ટ પર તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, પુતિન 4 વર્ષ પછી ભારત પહોંચ્યા છે અને પીએમ મોદીએ તેમનું સ્વાગત પણ કર્યું। બંને નેતા આજે પ્રાઇવેટ ડિનર પણ કરનાર છે। રશિયન રાષ્ટ્રપતિ ભારતમાં આવી પહોંચ્યા છે। તેમનું વિમાન પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું છે। પીએમ મોદી તેમને આવકારવા માટે પહોંચ્યા હતા અને સાથે જ અત્યારે તેમનો કાફલા સાથે તેઓ ત્યાંથી નીકળી રહ્યા છે। આપને જણાવી દઈએ સમાચાર, જેમાં 9 ડીલની શક્યતાઓ રહેલી છે રશિયા અને ભારત વચ્ચે। ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પહોંચી ચૂક્યા છે। રશિયા અને યુક્રેનના યુદ્ધ શરૂ થયા પછી આ તેમની પહેલી ભારત મુલાકાત છે અને પીએમ મોદીએ તેમના કાફલા સાથે તેમનું સ્વાગત કર્યું છે। એરપોર્ટ પર પહોંચ્યા છે અને અત્યારે ત્યાંથી તેઓ નીકળી પણ રહ્યા છે। થોડાક જ સમયમાં પીએમ મોદી સાથે તેઓ તેમના સન્માનમાં એક પ્રાઇવેટ ડિનરનું પણ આયોજન કર્યું છે, જેમાં લગભગ 30 કલાક પુતિન ભારતમાં વિતાવશે। અને પુતિનના આગમન પહેલાં જ ઘણા રશિયન મંત્રીઓ દિલ્હી પણ પહોંચી ચૂક્યા હતા, જેમાં નાયબ વડાપ્રધાન, રક્ષામંત્રી અને કૃષિમંત્રી પણ આવ્યા છે। રશિયાથી તેમની સાથે તેમના કાફલા સાથે આવ્યા છે। સાથે જ 9 ડીલની શક્યતાઓ રહેલી છે રશિયા અને ભારત વચ્ચે, જેમાં ભારત S-400 એર ડિફેન્સ સિસ્ટમના નવા સેટ ખરીદી શકે છે। ભારત Su-57 ફાઇટર જેટના 2-3 સ્ક્વોડ્રન પણ લઈ શકે છે। હાલ પ્રાથમિક સમાચાર આ પ્રમાણે મળી રહ્યા છે તે પ્રમાણે। અને રશિયાની પેન્સિલ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા પર પણ વાત કરી શકે છે। અને રશિયા સાથે જે રડારની ડીલ છે તે પણ ક્યાંક થઈ શકે તેવા પ્રાથમિક સમાચાર હાલ સામે આવી રહ્યા છે। અને વિમાન, સમુદ્રી જહાજ નિર્માણમાં નવી પાર્ટનરશિપ પણ થઈ શકે છે। બીજી, ભારતનું જે રૂપે કાર્ડ છે રશિયામાં અને રશિયાનું જે મીર કાર્ડ એટલે કે MIR કાર્ડ છે તે ભારતમાં ચાલશે તેવા પ્રાથમિક સમાચાર હાલ સામે આવી રહ્યા છે। તેની પર પણ ડીલ થઈ શકે છે। અત્યારે હાલ તેમના કાફલા સાથે એરપોર્ટ પરથી રવાના થઈ રહ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। आज अंगे विगत आपसे संवाददाता वैभव श्रीवास्तव फोन लाइन पर जुड़ा है। वैभव, अभी रशिया के जो राष्ट्रपति है पुतिन दिल्ली एयरपोर्ट पर पहुंच चुके हैं, वहां से नरेंद्र मोदी के साथ निकल रहे, क्या ज्यादा जानकारी इसके बारे में प्राप्त हो रही है? बिल्कुल खुशहाली, देखिए रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन जो है अब दिल्ली एयरपोर्ट यानी पालम एयरपोर्ट पे उतर चुके हैं और रेड कारपेट से स्वागत किया गया है। और पुतिन को रिसीव करने के लिए खुद प्रधानमंत्री मोदी वहां पे मौजूद थे और उनको रिसीव करने के बाद जो है अब प्रधानमंत्री मोदी और सूत्रों से मिली जानकारी के अनुसार शायद प्रधानमंत्री मोदी के साथ पुतिन जो है वो उनके आवास पे यानी 7 लोक कल्याण मार्ग पे जा सकते हैं। हालांकि कुछ अधिकारियों का ये भी मानना है कि वो ITC मौर्या जहां पुतिन को रुकना है वहां भी जा सकते हैं। हालांकि रूट का अभी तक स्पष्ट नहीं किया गया है, लेकिन काफी महत्वपूर्ण भी माना जा रहा है। अगर देखा जाए तो भारत और रशिया के संबंध काफी पुराने हैं और कल बहुत महत्वपूर्ण डील भी होने वाली है, चाहे S-400 की, S-500 तमाम ऐसी चीजें हैं जिनका कल जो बैठक होगी उस पे जो है चर्चा की जाएगी। और उम्मीद यही जताया जा रहा है कि आने वाले समय पे MOUs भी साइन होगा। साथ ही साथ अगर बात किया जाए तो होटल के नजदीक वहां पे चप्पे चप्पे पे पुलिस बल तैनात है और 5 लेयर सिक्योरिटी में रखा गया है। और काफी ये सिक्योरिटी एक तरह से ये कह लिया जाए कि जो सेंट्रल जोन है पूरा जो है एक किले में तब्दील कर दिया गया है। तो ऐसे
जी वैभव, शुक्रिया, ज़्यादा जानकारी आपसे लेते रहेंगे।